બપોરની એકદમ સુન્ન કરી દે તેવી શાંતિ હતી અને હું મારા જ પલંગ પર ઊંધી સૂતી હતી. મારા શ્વાસ મારી છાતીમાં અટકી ગયા હતા. મારા હાથ પરસેવાથી પૂરેપૂરા ભીંજાઈ ગયા હતા. મારા ધબકારા એટલા તેજ હતા કે તેનો અવાજ મને મારા જ કાનમાં હથોડાની જેમ વાગતો સંભળાતો હતો. તે થેરાપિસ્ટના ભારે ખરબચડા અને સખ્ત હાથ મારી કમર પર માલિશ કરી રહ્યા હતા. શરૂઆતની 10 મિનિટ સુધી બધું બિલકુલ સામાન્ય હતું, પણ અચાનક તેના હાથોની દિશા અને તેની રીત પૂરેપૂરી બદલાઈ ગઈ. તેના હાથ ખસીને ઘણા નીચે જવા લાગ્યા. મેં ગભરાઈને પાછળ ફરવાની કોશિશ કરી. હું ઊભી થઈને બેસવા માંગતી હતી, પણ ત્યારે જ તેને પોતાનું આખું ભારે વજન મારા પર નાખી દીધું. તેને મને એવી રીતે દબાવી દીધી કે હું 1 ઇંચ પણ હલી ન શકું. હલતા નહીં ભાભીજી, કમરની નસ ખસી જશે. તેણે મારા કાનની એકદમ નજીક આવીને ફસફસાતા કહ્યું, પણ તેના એ ભારે અવાજમાં કોઈ ડૉક્ટરી સલાહ નહોતી. તેના અવાજમાં એક ભૂખ્યા જાનવર જેવી ભયંકર ભૂખ હતી. હવે પછી તેણે જે કર્યું તે જાણીને તો તમારા હોશ ઉડી જશે. મારો આત્મા પૂરેપૂરો ધ્રુજી ઉઠ્યો. મારું આખું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું. મને સમજાઈ ગયું હતું કે આજે આ બંધ રૂમમાં મારા પોતાના જ બિસ્તર પર મારી સત બચવાની નથી. મેં પૂરી તાકાત લગાવીને ચીસ પાડવા માટે મારું મોઢું ખોલ્યું, પણ કોઈ અવાજ બહાર આવે તે પહેલાં જ તેને પોતાનો એક હાથ મારા મોઢા પર ખૂબ જ જોરથી દબાવી દીધો. તેના બીજા હાથે મારા બંને હાથોને પાછળની તરફ એટલી જોરથી મરોડ્યા હતા કે મારા ખંભાનું હાડકું તૂટતું હોય તેવું દર્દ થવા લાગ્યું હતું. દર્દ અને ડરના માર્યા મારી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી. હું મારા જ ઘરમાં એક અજાણ્યા માણસને ખરાબ રીતે તરફડી રહી હતી. તમે વિચારતા હશો કે એક ડૉક્ટર, એક ભણેલો ગણેલો માણસ આવી ઘૃણાસ્પદ હરકત કેવી રીતે કરી શકે? અને મારો પતિ, એ પતિ જે મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરવાનો દાવો કરતો હતો, તે અત્યારે ક્યાં હતો? તેને મને આ દરિંદા સાથે એકલી કેવી રીતે છોડી દીધી હતી? આ સત્ય કોઈ રૂવાણા ઊભા કરી દે તેવી ભયાનક સાજિશથી ઓછું નથી. હું સુહાની આજે તમને મારા જીવનનું એ ડરામણું સત્ય જણાવવા જઈ રહી છું, જેણે મને માણસો પ્રત્યે હંમેશા માટે નફરત કરતા શીખવી દીધું. મારી વાર્તા શરૂ થાય છે આજથી લગભગ 1 વર્ષ પહેલાં. મારા લગ્ન શહેરના એક ખૂબ જ નામી અને અમીર બિઝનેસમેન રાજીવ સાથે થયા હતા. રાજીવનો કન્સ્ટ્રક્શનનો ઘણો મોટો કારોબાર હતો. અમારું ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. ઘરમાં 4 ગાડીઓ હતી અને નોકરો દિવસ રાત સેવામાં લાગેલા રહેતા. લગ્નના શરૂઆતના થોડા મહિનાઓ બિલકુલ એક સુંદર સ્વપ્ન જેવા વીત્યા હતા. રાજીવ મારી દરેક નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો. મને લાગતું હતું કે હું દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી છું, જેને રાજીવ જેવો પતિ મળ્યો છે. પણ કહેવાય છે ને કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. લગ્નના 6 મહિના પછી જ રાજીવનો અસલી રંગ ધીરે ધીરે સામે આવવા લાગ્યો હતો. તે કામના અર્થ અવારનવાર શહેરની બહાર રહેવા લાગ્યો હતો. ઘણીવાર તે અઠવાડિયાઓ સુધી ઘરે પાછો નહોતો આવતો, અને જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ તેનું પૂરેપૂરું ધ્યાન ફક્ત તેના ફોન અને લેપટોપ પર જ રહેતું હતું. હું એ મોટા ઘરમાં
બિલકુલ એકલી પડી ગઈ હતી. મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. કબાટ મોંઘા કપડાથી ભરેલો રહેતો, પણ મારી પાસે એ માણસ નહોતો જેની સાથે હું 2 ક્ષણ બેસીને મારા દિલની વાત કરી શકું. એકલાપણું મને અંદર ને અંદર ખાવા લાગ્યું હતું. હું આખો દિવસ એ મોટા ઘરમાં અહીંથી ત્યાં ભટકતી રહેતી હતી. કદાચ આ માનસિક તણાવ અને એકલાપણાની અસર મારા શરીર પર પડવા લાગી હતી. અચાનક મારી કમરના નીચેના ભાગમાં એક અજીબ અને ખૂબ જ તેજ દર્દ રહેવા લાગ્યું હતું. શરૂઆતમાં મેં તેને નજરઅંદાજ કર્યું. મેં વિચાર્યું કે કદાચ વધુ કામ કરવાને કારણે કે ખોટી રીતે સૂવાને કારણે દર્દ હશે. મેં કેટલીક પેનકિલર ગોળીઓ ખાઈ લીધી, પણ દર્દ ઓછું થવાને બદલે દિવસે ને દિવસે વધતું જ જતું હતું. એક દિવસ દર્દ એટલું ભયંકર હતું કે મારાથી પથારીમાં ઊભા પણ નહોતું થવાતું. મેં રડતા રડતા રાજીવને ફોન કર્યો. રાજીવ તે દિવસે બહુ જલ્દી ઘરે આવી ગયો. તેને મને એ હાલતમાં જોઈ તો તે અચાનક બહુ ચિંતામાં મુકાઈ ગયો. એટલી ચિંતા જેટલી મેં તેને લગ્ન પછી ક્યારેય કરતા જોયો નહોતો. સુહાની, આ શું હાલત કરી નાખી છે તે પોતાની? તે મને પહેલાં કેમ ન જણાવ્યું? તેણે મારી પાસે બેસીને બહુ ચિંતા વ્યક્ત કરતા કહ્યું. તેની આ ચિંતા જોઈને મને બહુ સારું લાગ્યું. મને લાગ્યું કે કદાચ તે મને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. બીજા જ દિવસે રાજીવ મને શહેરની સૌથી મોટી અને મોંઘી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં મારા ઘણા ટેસ્ટ થયા, MRI, એક્સરે, બધું જ થયું. ડૉક્ટરે રિપોર્ટ જોઈને જણાવ્યું કે મારી કરોડરજ્જુના નીચેના ભાગમાં ઘણું દબાણ છે. જો તેનો યોગ્ય રીતે અને લાંબો ઈલાજ નહીં થાય તો હું આજીવન અપંગ પણ થઈ શકું છું. અપંગ શબ્દ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રાજીવે મને ગળે લગાવી લીધી અને મારા વાળમાં હાથ ફેરવતા કહ્યું, તું રડ નહીં સુહાની, હું છું ને તારી સાથે. તે દિવસ પછી રાજીવનો વ્યવહાર મારા માટે પૂરેપૂરો બદલાઈ ગયો હતો. તે અચાનક દુનિયાનો સૌથી સારો અને સંભાળ રાખનારો પતિ બની ગયો હતો. તે રોજ મારા માટે દવાઓ લાવતો, મને પોતાના હાથે જમાડતો. મને લાગવા માંડ્યું હતું કે કદાચ મારી આ બીમારી અમારા સંબંધને ફરીથી જોડવાનું કામ કરી રહી છે. પણ મને ક્યાં ખબર હતી કે આ સંભાળ રાખનાર પતિના મોહરા પાછળ એક બહુ જ ભયાનક અને ખોફનાક સાજિશ રચાઈ રહી હતી. એક દિવસ વહેલી સવારે ઘરે એક સૂટ બૂટ પહેરેલો માણસ આવ્યો. રાજીવે મને જણાવ્યું કે તે એક બહુ મોટી ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ છે. સુહાની, મેં તારા માટે એક બહુ મોટી હેલ્થ અને ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે. રાજીવે મને બહુ પ્રેમથી સમજાવતા કહ્યું. ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ એ શું હોય છે? મેં નવાઈ પામીને પૂછ્યું. જો સુહાની, ડૉક્ટરે કહ્યું છે કે તારી બીમારી ગંભીર છે. ભગવાન ન કરે જો કાલે તારી હાલત બગડી જાય અને તું અપંગ થઈ જાય તો ઓછામાં ઓછું આપણી પાસે એક આર્થિક સુરક્ષા તો હોવી જોઈએ ને. તેને મારો હાથ પકડીને બહુ હમદર્દીથી કહ્યું, આ પૂરા 5 કરોડ રૂપિયાની પોલિસી છે. જો તને કંઈ પણ થાય તો આ પૈસા તરત આપણને મળી જશે અને આપણે તારો ઈલાજ અમેરિકામાં કરાવીશું. રાજીવ, આટલા બધા પૈસાની શું જરૂર છે? મને કંઈ નહીં થાય. મેં કહ્યું, આ ફક્ત તારી સુરક્ષા માટે છે મારી જાન. હું તને કોઈ પણ હાલતમાં ખોવા માંગતો નથી. તેને મારા કપાળ પર
મન કરતાં કહ્યું, તેની આ મીઠી અને પ્રેમભરી વાતોમાં આવીને મેં તે ઘણા બધા કાગળો પર વાંચ્યા વગર જ સહી કરી દીધી હતી. મન મારા પતિ પર અંધવિશ્વાસ હતો. મને લાગ્યું કે તે ખરેખર મારી બહુ પરવા કરે છે. મને ક્યાં ખબર હતી કે મેં મારા મૃત્યુ અને મારી બરબાદી પર પોતે જ પોતાના હાથે સહી કરી દીધી હતી. પોલિસી પાસ થયાના 3 દિવસ પછી રાજીવે મને બીજી એક વાત કહી. સુહાની, તારા ઈલાજ માટે શહેરના સૌથી શ્રેષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી છે. તે ક્લિનિકમાં નહીં પણ ઘરે આવીને જ ઈલાજ કરે છે. ઘરે? રાજીવ, હું ક્લિનિક જઈ શકું છું ને? મેં ખચકાતા કહ્યું. બિલકુલ નહીં. ડૉક્ટરે તને વધુ ચાલવા ફરવાની મનાઈ કરી છે. અને એમ પણ વિક્રમ બહુ ભણેલો અને પ્રોફેશનલ છોકરો છે. તે તને બહુ જલ્દી સાજી કરી દેશે. રાજીવે બહુ સખ્ત અવાજમાં કહ્યું. વિક્રમ? આ જ નામ હતું તે દરિંદાનું. બીજા દિવસે બપોરે વિક્રમ અમારા ઘરે આવ્યો. હું ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠી હતી. જ્યારે મેં તેને પહેલી વાર જોયો ત્યારે મને તે ક્યાંયથી પણ ડૉક્ટર જેવો ન લાગ્યો. તે કોઈ 26-27 વર્ષનો છોકરો હતો. તેનું કદ બહુ ઊંચું હતું અને શરીર કોઈ જીમમાં જનારા પહેલવાન જેવું ગઠ્ઠાદાર અને બહુ મજબૂત હતું. તેણે એક ટાઈટ ટી-શર્ટ પહેરી હતી જેમાંથી તેના બાયસેપ્સ સાફ દેખાતા હતા. તેની આંખો એવી હતી જે કોઈને પણ અસહજ કરી શકે. રાજીવે મને તેની સાથે ઓળખાણ કરાવી. સુહાની, આ વિક્રમ છે. આજથી આ જ તારી થેરાપી કરશે. વિક્રમે મને જોઈને બહુ સભ્યતાથી નમસ્તે કર્યું. નમસ્તે ભાભીજી, તમે ચિંતા ન કરો. હું બહુ જલ્દી તમને બિલકુલ સાજા કરી દઈશ. તેનો અવાજ બહુ ભારે હતો. તેને મને ભાભીજી કહ્યું હતું. તેની વાત કરવાની રીત બહુ પ્રોફેશનલ હતી. એટલે મારા મનનો પહેલો ડર થોડો ઓછો થઈ ગયો. તે દિવસે તેણે મારા રિપોર્ટ જોયા અને મને કેટલીક સામાન્ય કસરતો કરવાનું કહ્યું. પહેલો અને બીજો દિવસ બહુ આરામથી પસાર થઈ ગયો. તે આવતો, મને થોડું સ્ટ્રેચિંગ કરાવતો, મારી પીઠની હળવી માલિશ કરતો અને બહુ સન્માન સાથે પાછો જતો રહેતો. હું રાજીવને ફોન કરીને કહેતી હતી કે વિક્રમ ખરેખર બહુ સારું કામ કરી રહ્યો છે અને મને આરામ પણ મળી રહ્યો છે. પણ કહેવાય છે ને કે બુરાઈ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી. ત્રીજા દિવસથી વાતાવરણમાં એક અજીબ બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું. તે દિવસે પણ હું ઊંધી સૂતી હતી. તે મારી માલિશ કરી રહ્યો હતો. રૂમમાં ફક્ત અમે બંને જ હતા. તે દિવસે મેં અનુભવ્યું કે તેના હાથનું દબાણ કંઈક બદલાઈ ગયું હતું. તેના હાથ મારી પર જરૂરત કરતાં વધારે જોરથી અને અજીબ રીતે ફરી રહ્યા હતા. માલિશ કરતાં કરતાં તેના હાથ મારીથી જરા નીચે બહુ હળવેથી અડીને પાછા આવી ગયા. હું પૂરેપૂરી ચોંકી ગઈ. મેં તરત જ મારી ગરદન ફેરવીને પાછળ જોયું. શું થયું? તે બિલકુલ સામાન્ય થઈને બોલ્યો. કંઈ નહીં, મેં હકલાતા કહ્યું. મને લાગ્યું કદાચ માલિશ કરતા ભૂલથી તેનો હાથ ત્યાં ડીગ્યો હશે. મેં તે વાતને ત્યાં જ મગજમાંથી કાઢી નાખી. પણ મારી આ વિચારસરણી મારી સૌથી મોટી ભૂલ હતી. ચોથા દિવસે જ્યારે તે મને પગનું સ્ટ્રેચિંગ કરાવી રહ્યો હતો ત્યારે મારી નજર અચાનક તેના ચહેરા પર ગઈ. તે મારા પગને સ્ટ્રેચ તો કરી રહ્યો હતો પણ તેની આંખો મારા પગ પર નહોતી. તેની તે તાકી રહેલી નજરો બીજે ક્યાંક હતી. તેની તે નજરોમાં મને પહેલી વાર એ બસ દેખાઈ જે એક સ્ત્રી બહુ આસાનીથી ઓળખી લે છે.
મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં તરત ઊભા થઈને મેં સરખી કરી અને બહુ ગુસ્સામાં કહ્યું, આજ માટે આટલું ઘણું જ, તમે જઈ શકો છો. તેણે મને જોઈ. તેના ચહેરા પર એક બહુ અજીબ ગંદી સ્મિત આવી ગઈ. જેવી તમારી મરજી ભાભીજી. એમ પણ કમરની નસને ધીરે ધીરે જ ખોલવી પડે છે. તેને બહુ જ દ્વેષથી વાત કરી હતી. તે પોતાનો બેગ ઉઠાવીને જતો રહ્યો. હું ગુસ્સા અને ડરથી ધ્રુજી રહી હતી. સાંજે જ્યારે રાજીવ ઘરે આવ્યો ત્યારે મેં તરત જ તેને બધી વાત કરી. મેં રાજીવને કહ્યું હતું કે તે છોકરો મને ઠીક નથી લાગતો. તેના આવવાની રીત અને તેની નજર બહુ ગંદી છે. રાજીવ, પ્લીઝ તે વિક્રમને મના કરી દો. હું કોઈ બીજા ક્લિનિકમાં જઈને ઈલાજ કરાવી લઈશ. મને તેનાથી બહુ ડર લાગે છે. મેં રાજીવનો હાથ પકડીને રડતા કહ્યું. પણ રાજીવનો જે જવાબ હતો તેને મને પૂરેપૂરી હેરાન કરી દીધી. રાજીવ બિલકુલ ચોંક્યો નહીં. તેને બિલકુલ ગુસ્સો ન આવ્યો. તે તો બહુ જોરથી હસવા લાગ્યો. અરે સુહાની, તું પણ શું? તું તો વાતનું વતંગડ બનાવી રહી છે. તે એક ડોક્ટર છે યાર. રાજીવે બહુ હળવાશથી લેતા કહ્યું. રાજીવ, હું સાચું કહી રહી છું. હું એક સ્ત્રી છું. હું કોઈ પણ માણસની નજર અને તેના અડવાની રીતને ઓળખી શકું છું. તેની દાનતમાં ખોટ છે. મેં બહુ ભાર દઈને કહ્યું. જો સુહાની. રાજીવનો અવાજ અચાનક બહુ સખ્ત થઈ ગયો. તે શહેરનો સૌથી મોંઘો અને શ્રેષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ છે. મેં તેને એડવાન્સ પૈસા આપી દીધા છે અને એમ પણ માલિશ કરતી વખતે હાથ અહીં તહીં અડી જ જાય છે. એમાં આટલું બધું વિચારવાની શું વાત છે? તું બસ તારા ઈલાજ પર ધ્યાન આપને. આ બધી ફાલતુ વાતો વિચારવાનું બંધ કર. તેને મારી વાતને પૂરેપૂરી ફુગાવી દીધી હતી. મને સમજાતું નહોતું કે એક પતિ પોતાની પત્નીની આવી ફરિયાદ પર આટલો શાંત કેવી રીતે રહી શકે. શું તેને મારી કોઈ પરવા નહોતી કે તેને તે વિક્રમ પર મારા કરતાં વધારે ભરોસો હતો? તે રાત્રે મને બહુ જ ભયાનક એકલાપણું અનુભવાઈ રહ્યું હતું. પણ મને ક્યાં ખબર હતી કે આ બધું તે જ ખોફનાક ઝાડનો ભાગ હતો જે મારા માટે બિછાવવામાં આવી હતી. 5મા દિવસે વિક્રમ ફરી આવ્યો. આજે તેના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો. જાણે તેને ખબર હોય કે મેં રાજીવને ફરિયાદ કરી હતી અને રાજીવે મને જ ધમકાવી દીધી છે. આજે જ્યારે તે માલિશ કરી રહ્યો હતો ત્યારે તેની આંગળીઓ જાણી જોઈને વધુ જઈ રહી હતી. હું બહુ જોરથી ધ્રુજી ગઈ હતી. મેં તેને તરત પાછળ ધક્કો માર્યો અને ઊભી થઈ ગઈ. તું તારી હદ વટાવી રહ્યો છે, હું ચીખી. તે બિલકુલ શાંત ઊભો રહી. ભાભીજી, હું તો બસ ઈલાજ કરી રહ્યો છું. જો હું દર્દવાળી જગ્યાને અડીશ નહીં તો તમે સાજા કેવી રીતે થશો? અને એમ પણ ભાઈએ મને તમારા ઈલાજની પૂરી જવાબદારી આપી છે. તેને રાજીવનું નામ લઈને મને ચૂપ કરાવવાની કોશિશ કરી. રાજીવનું નામ સાંભળતા જ હું લાચાર થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ હું જ કંઈક વધારે વિચારી રહી છું. કદાચ મેડિકલ લાઇનમાં આ બધું સામાન્ય હશે. મેં મારી જાતને જ જૂઠું આશ્વાસન આપી દીધું હતું અને આ જ મારી સૌથી મોટી હાર હતી. તે પછીના 2 દિવસ મારા માટે કોઈ માનસિક અત્યાચારથી ઓછા નહોતા. વિક્રમ રોજ આવતો. તે દરેક દિવસે થોડો વધારે આગળ થતો જતો હતો. તે મને કસરત કરાવતી વખતે બહુ અજીબ રીતે મારી નજીક આવતો. તેના શ્વાસ મને મારી ગરદન પણ અનુભવાતા હતા. ક્યારેક તે જાણી જોઈને
પોતાની મજબૂતીને મારી સાથે ઘસી દેતો. હું અંદરને અંદર ગુંગરાઈ રહી હતી. હું રાજીવને કંઈ કહી શકતી નહોતી, કારણ કે તે મારી વાત માનવા તૈયાર જ નહોતો. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે આ ઈલાજ જલ્દીથી જલ્દી પૂરો થઈ જાય, પણ નસીબને તો કંઈક બીજું જ મંજૂર હતું. 8મો દિવસ, તે દિવસ આવી જ ગયો જેણે મારા જીવનને હંમેશા માટે એક ડરામણા સપનામાં બદલી નાખ્યું. વહેલી સવારે રાજીવે પોતાની બેગ પેક કરી. સુહાની, મારે એક બહુ જરૂરી બિઝનેસ ડીલ માટે 3 દિવસ માટે દિલ્હી જવું પડે છે, તેણે મને જણાવ્યું. આ સાંભળતા જ મારા દિલમાં એક ભયાનક ડર પેદા થયો. રાજીવ, પ્લીઝ તમે ન જાઓ, મને એકલી બહુ ડર લાગે છે. મેં તેના પગ પકડી લીધા. પાગલ થઈ ગઈ છે કે શું? આ કરોડોની ડીલ છે, હું તેને છોડી ન શકું. અને ડરવાની શું વાત છે? ઘરમાં આટલા બધા નોકરો છે. તેને મને ખંખેરતા કહ્યું. પણ પેલો વિક્રમ, તે મને બિલકુલ ઠીક નથી લાગતો. મેં ફરીથી કરગરતા કહ્યું. સુહાની, મારું મગજ ખરાબ ન કર. રાજીવ અચાનક બહુ જોરથી બૂમ પાડવા લાગ્યો. મેં વિક્રમ સાથે વાત કરી લીધી છે. તે આજે બપોરે આવીને તારું સેશન પૂરું કરશે અને તું ચૂપચાપ તારો ઈલાજ કરાવીશ. કોઈ તમાશો નથી જોઈતો મને. એટલું કહીને તે ઘરની બહાર નીકળી ગયો. તેના ગયાના 2 કલાક પછી ઘરમાં એક બીજી બહુ અજીબ ઘટના બની. ઘરની જૂની નોકરાણી, રામુ કાકા અને બાકીના બધા નોકરો એક સાથે મારી પાસે આવ્યા. માલકીનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું છે કે ગામમાં કોઈ બહુ મોટી પંચાયત છે અને અમને બધાને 3 દિવસની રજા આપી દીધી છે. તેમણે અમને અત્યારે જ ગામ જવા કહ્યું છે, રામુ કાકાએ જણાવ્યું. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન પૂરેપૂરી ખસી ગઈ. શું? રાજીવે તમારા બધાને રજા આપી દીધી? પણ મને તો તેમણે કંઈ જણાવ્યું નથી. હું નવાઈ અને ડરથી ધ્રુજવા લાગી. હા માલકીન, તેમણે કહ્યું કે તમે આરામ કરશો અને અમારે તમને હેરાન ન કરવા જોઈએ. અમે લોકો જઈ રહ્યા છીએ. હું તેમને રોકું તે પહેલાં જ તે બધા પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળી ગયા. હવે તે બહુ મોટા મહેલ જેવા ઘરમાં હું બિલકુલ એકલી હતી. મને સમજાઈ ગયું હતું કે આ કોઈ સંયોગ નથી. રાજીવનું અચાનક શહેરની બહાર જવું, બધા નોકરોને એકસાથે રજા પર મોકલી દેવા, આ બધું જ કોઈ બહુ ભયાનક યોજનાનો ભાગ હતો. મેં તરત જ મારો ફોન ઉઠાવ્યો અને રાજીવને ફોન લગાવવાની કોશિશ કરી, પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. મેં વારંવાર કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. મારા દિલના ધબકારા કોઈ ટ્રેનની જેમ દોડી રહ્યા હતા. ત્યારે જ ઘરની ડોરબેલ બહુ જોરથી વાગી. મને ખબર હતી કે દરવાજાની બહાર કોણ છે. મેં ધ્રુજતા ડગલે જઈને દરવાજાના હોલમાંથી બહાર જોયું. મારી શંકા બિલકુલ સાચી હતી. દરવાજાની બહાર વિક્રમ ઊભો હતો, પણ આજે તેના ચહેરાના હાવભાવ બિલકુલ અલગ હતા. આજે તે કોઈ ડૉક્ટર નહોતો લાગતો. તેના ચહેરા પર એક બહુ ખોફનાક, શૈતાની અને દરિંદગી ભર્યું સ્મિત હતું. તેના હાથમાં તેની તે મેડિકલ બેગ હતી, પણ મને એવું લાગતું હતું કે તે મારા માટે મોતનું ફરમાન લઈને આવ્યો હોય. દરવાજો ખોલો ભાભીજી, તમારી માલિશનો સમય થઈ ગયો છે, તેણે બહારથી બહુ જ તેજ અને ગંદી રીતે કહ્યું. મેં દરવાજો ખોલ્યો ને હું દરવાજાની પાછળ ઊભી રહીને ખરાબ રીતે ધ્રુજી રહી હતી. મારી
મારી તબિયત આજે ઠીક નથી. વિક્રમ, તું કાલે આવશે, મેં બહુ જ ડરેલા અવાજમાં કહ્યું. અરે, એવી રીતે કેવી રીતે કાલે આવું? ભાઈએ મને ખાસ કહ્યું છે કે આજે તમારી કમરનું દર્દ પૂરેપૂરું જડમૂળથી ખતમ કરવાનું છે. તેને જોરથી દરવાજા પર હાથ મારતા કહ્યું. મેં કહ્યું, ને તું જા અહીંથી. હું રડવા લાગી હતી. ભાભીજી, દરવાજો ખોલો. મને ખબર છે ઘરમાં કોઈ નથી. તેને જે કહ્યું તે સાંભળીને મારું દિલ એક ક્ષણ માટે ધબકવાનું જ ભૂલી ગયું હતું. હું કંઈ વિચારું તે પહેલાં મારા ફોન પર એક મેસેજની ટોન વાગી. મેસેજ વિક્રમના નંબર પરથી હતો. તેમાં લખ્યું હતું, દરવાજો ખોલી દે સુહાની, નહીતર મારી પાસે આ દરવાજો તોડવાની ઘણી રીતો છે, અને જો મેં દરવાજો તોડ્યો તો હું તારી સાથે એ કરીશ જેની તું કલ્પના પણ નહીં કરી શકે. મેસેજ વાંચીને મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. મને ખબર હતી કે હું તે હટ્ટા કટ્ટા માણસને રોકી નહીં શકું. ઘરના બધા દરવાજા અને બારીઓ અંદરથી બંધ હતા, પણ બહારનો મુખ્ય દરવાજો લાકડાનો હતો, જે તે સહેલાઈથી તોડી શકતો હતો. જો હું નહીં ખોલું તો તે વધુ હિંસક બની જશે. તેથી મેં ભગવાનનું નામ લીધું અને ધ્રુજતા હાથે દરવાજાનું સ્ટોપર ખોલી દીધું. દરવાજો ખોલતા જ તે એક ઝટકામાં અંદર આવી ગયો અને તેણે તરત દરવાજાને અંદરથી લોક કરી દીધો. રૂમની અંદર આવતા જ તેને પોતાનું બેગ સોફા પર ફેંકી દીધું. આજે તેની નજરો કોઈ ભૂખ્યા વરુની જેમ મને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી. આજે તો તમે મારા માટે પણ બહુ હલકી પેરી છે, તેણે મારી તરફ બહુ જ ગંદી નજરોથી જોતા કહ્યું. મેં મારી જાતને બંને હાથે ઢાંકી દીધી. તું શું ઈચ્છે છે? મન છોડી દે. હું તને ઘણા બધા પૈસા આપીશ. હું તેની સામે હાથ જોડી રહી હતી. પૈસા? પૈસા તો મને મળી ચૂક્યા છે સુહાની, અને ઘણા બધા પૈસા મળ્યા છે. તારા પતિએ જ આપ્યા છે. તે જોરથી હસ્યો. રાજીવે? પણ કેમ? મેં તેનું શું બગાડ્યું છે? હું ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એ બધી વાતો પછી, અત્યારે મને એ કામ કરવા દે જેના માટે મને મોકલવામાં આવ્યો છે. અને સાચું કહું, મને આ કામ કરવામાં બહુ મજા આવવાની છે. એટલું કહીને તે મારી તરફ બહુ તેજીથી વધ્યો. હું ચીસો પાડતી મારા બેડરૂમ તરફ ભાગી, પણ તે મારા કરતાં ઘણો વધારે તેજ અને તાકતવર હતો. હું બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરું તે પહેલાં જ તેને પાછળથી આવીને ને મારા વાળથી બહુ જોરથી પકડી લીધી. તેને મને વાળ ખેંચીને બેડરૂમની અંદર ધકેલી દીધી. હું લથડાઈને સીધી પલંગ પર જઈ પડી. તેને બેડરૂમનો ભારે દરવાજો બહુ જોરથી બંધ કર્યો અને અંદરથી સ્ટોપર લગાવી દીધી. અને અહીંથી શરૂ થાય છે તે ખોફનાક દ્રશ્ય જેનો ઉલ્લેખ મેં વાર્તાની શરૂઆતમાં કર્યો હતો. તેને મને પલંગ પર ઊંધી દબાવી દીધી હતી. તેનો ગંદો અને સખ્ત હાથ મારા મોઢાને બહુ નિર્દયતાથી દબાવી રહ્યો હતો, જેથી મારી ચીસો બહાર ન જઈ શકે. મારું આખું શરીર તેના ભારે વજન નીચે ખરાબ રીતે કચરાઈ રહ્યું હતું. મારા હાથ પગ મારી રહી હતી, પણ એક કીડી કોઈ હાથીનું શું બગાડી શકે? તેને પોતાનો બીજો હાથ મારી પાછળ મારી મેની અંદર નાખી દીધો હતો. બહુ અભિમાન હતું ને તને? આજે હું તારું બધું અભિમાન તોડી નાખીશ. તે મારા કાન પાસે ફૂસફસાતો હતો અને તેના દરેક શ્વાસ સાથે મને મોત બહુ નજીક દેખાઈ રહ્યું હતું. રૂમમાં ફક્ત મારા રડવાના દબાયેલા અવાજો અને તેના ભારે શ્વાસનો ખોફનાક અવાજ ગુંજી રહ્યો હતો. મને લાગ્યું
કે બસ આજે મારી જિંદગી અને મારી ઇજ્જત બંને ખત્મ થઈ ચૂકી છે. મારું મગજ બિલકુલ શૂન્ય પડી ગયું હતું. હું મારી આંખો બંધ કરીને મારા દર્દનાક અંતની રાહ જોઈ રહી હતી. પણ મિત્રો, તે બંધ રૂમમાં મારી ચીસો દિવાલો સાથે અથડાઈને રહી ગઈ હતી. એક એકલી સ્ત્રી જ્યારે પોતાના જ ઘરમાં પોતાના જ પતિની રચેલી સાજિશનો શિકાર બની જાય તો તેનું દર્દ, તેની લાચારી અને તેનો ડર શું હોય છે એ ફક્ત હું જાણું છું. જો આ ક્ષણે તમને પણ મારી આ લાચારી અને આ ડરામણા દ્રશ્યને જોઈને દયા આવી હોય અને જો તમે ઈચ્છતા હો કે દરેક સ્ત્રી સુરક્ષિત રહે તો આ વાર્તાને અત્યારે જ એક લાઈક આપીને મને હિંમત જરૂર આપજો. મારી ચીસો દબાઈ ગઈ હતી. મારા શરીર પર તે હટ્ટા કટ્ટા દરિંદાનું વચન જરૂર હતું, પણ મારું મગજ તે વખતે પણ કોઈ શાંત અને ઊંડા સમુદ્રની જેમ કામ કરી રહ્યું હતું. તે દરિંદાએ મારો એક હાથ પાછળ મરોડી રાખ્યો હતો અને બીજો હાથથી તેની ગંદી ખરબચડી આંગળીઓ મારા પર ખૂંપી રહી હતી. તેની આંખોમાં બસનું તે અંધાપો હતો જ્યાં માણસને પોતાની આગળ પાછળ કંઈ દેખાતું નથી, અને આ જ અંધાપો તેના સૌથી મોટા મોતનું કારણ બનવાનો હતો. મને ખબર હતી કે હું તાકાતમાં તે સાંઢ જેવા માણસનો સામનો કરી શકું તેમ નથી. જો હું તેની સાથે હાથાપાઈ કરત તો તે મને એક ઝટકામાં બેહોશ કરી દેત. મારે ફક્ત એક સાચા મોકાની શોધ હતી, એક એવો મોકો જ્યાં તેનું બધું ધ્યાન ભટકે. તેને પોતાનો તે ગંદો હાથ મારા મોઢા પરથી હટાવ્યો જેથી તે મારા બંને હાથોને એક સાથે પાછળ બાંધી શકે. તેને લાગ્યું કે રૂમ અંદરથી લોક છે, ઘરમાં કોઈ નોકર નથી. હું ચીસ પર પાડીશ તો કોણ આવશે? તેને મને પૂરેપૂરી એક લાચાર શિકાર માની લીધી હતી. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી. સ્ત્રીને ફક્ત એક શરીર સમજનારા દરિંદાઓ હંમેશા તેની બુદ્ધિને ભૂલી જાય છે. જેવી તેના હાથની પકડ મારી ગરદન અને મોઢા પરથી થોડી ઢીલી પડી, મેં ચીસ પાડવા કે રડવાને બદલે મારી પૂરી તાકાત મારા જમણા હાથમાં ભેગી કરી. મેં એક ઝાટકાથી મારો જમણો હાથ તેની પકડમાંથી છોડાવ્યો. મારા ખંભાની નસમાં ભયાનક દર્દ ઉપડ્યું, પણ મેં તે દર્દને નજરઅંદાજ કર્યું. મારો હાથ સીધો પલંગના સાઇડ ટેબલ તરફ ગયો. ત્યાં પાણીનો એક જગ રાખેલો હતો, કેટલીક દવાઓ હતી અને ત્યાં રાખેલો હતો પિત્તળનો એક બહુ ભારે જૂનો અને નક્કર ફૂલદાન. મારી આંગળીઓએ તે ઠંડી ભાડે પિત્તળની ફૂલદાનીને મજબૂતીથી પકડી લીધી. તે માણસ મારા પર હાવી થવાનો જ હતો કે ત્યારે જ મેં મારી જિંદગીનો પૂરેપૂરો જીવ, મારો બધો ગુસ્સો, મારી બધી નફરત મારા તે એક હાથમાં ભેગી કરી અને તે ભારે પિત્તળની ફૂલદાનીને પૂરી તાકાતથી ફેરવીને તે દરિંદાના માથાના બિલકુલ પાછળના ભાગ પર ઝીકી દીધી. તે માણસનું તે ગંદુ હસવું અચાનક રોકાઈ ગયું. તેનું આખું શરીર એક સેકન્ડ માટે જાણે લકવો મરી ગયો હોય તેમ થઈ ગયું. તેની આંખો ફાટેલી રહી ગઈ. તેનું ભારે શરીર મારા પર જ એક કોથળાની જેમ ઢળી પડ્યું. તે પૂરેપૂરો બેહોશ થઈ ગયો હતો. મેં તે ભારે શરીરને પૂરી તાકાતથી ધક્કો મારીને મારા પરથી નીચે પલંગ પર પાડી દીધું. હું ઊભી થઈ ગઈ. મારા શ્વાસ બહુ તેજ ચાલી રહ્યા હતા. સી ફાટેલી હતી, પણ મારી આંખોમાં હવે કોઈ આંસુ નહોતા. મારા ચહેરા પર કોઈ ડર નહોતો. હું તે લોહી લુહાણ બેહોશ પડેલા માણસને જોઈ રહી હતી અને મારા હોઠ પર એક બહુ જ ઠંડી ખોફનાક સ્મિત તરી રહી હતી. તમે વિચારતા હશો
કે મેં આ શું કરી દીધું? એક સ્ત્રીએ આટલા મોટા પહેલવાન માણસને કેવી રીતે હરાવી દીધો? શું આ ફક્ત એક સંયોગ હતું? શું મેં નસીબથી મારો જીવ બચાવી લીધો? જી ના, આ કોઈ સંયોગ નહોતો. મને પહેલેથી જ ખબર હતી કે આજે આ રૂમમાં શું થવાનું છે. મને પહેલેથી જ ખબર હતી કે રાજીવ મને આ માણસ સાથે એકલી છોડીને જશે. મને બધું જ ખબર હતું. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હું કોઈ લાચાર, બિચારી અને મૂર્ખ પત્ની નહોતી જે પોતાના પતિની ચાલને સમજી ન શકે. આ ખોફનાક ખેલની માસ્ટર માઇન્ડ હું પોતે હતી અને આ દરિંદો પોતે ચાલીને મારા બિછાવેલા જાલમાં ફસાઈ ગયો હતો. આ સત્યને સમજવા માટે તમારે મારી સાથે આજથી બરાબર 3 દિવસ પહેલા ચાલવું પડશે. 3 દિવસ પહેલા રવિવારની સવાર હતી. રાજીવ બાથરૂમમાં નાહવા ગયો હતો. તે હંમેશા પોતાનો ફોન પોતાની સાથે બાથરૂમમાં લઈ જતો હતો, પણ તે દિવસે કદાચ તે બહુ ઉતાવળમાં હતો એટલે તેનો તે બીજો ફોન જે તે હંમેશા મારાથી છુપાવીને રાખતો તે પલંગ પર જ રહી ગયો હતો. રાજીવને લાગતું હતું કે મને તેના ફોનનો પાસવર્ડ ખબર નથી, પણ એક પત્ની પોતાના પતિની દરેક હરકત જાણે છે. મેં ઘણી વાર અરીસામાંથી તેને તે પાસવર્ડ નાખતા જોઈ લીધો હતો. ફોન અચાનક વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર એક મેસેજ ફ્લેશ થયો. નંબર કોઈ વીકે ના નામે સેવ હતો. મેસેજમાં લખ્યું હતું, ભાભીજીને દર્દનો અહેસાસ થવા લાગ્યો છે. કામ ક્યારે કરવાનું છે? ભાભીજી, દર્દ. મારું મગજ ઠનક્યું. મેં તરત જ ફોન ઉઠાવ્યો અને પાસવર્ડ નાખીને તે ચેટ ખોલી લીધી. તે ચેટમાં જે કંઈ પણ લખ્યું હતું તે વાંચીને મારા પગ નીચેથી જમીન પૂરેપૂરી ગાયબ થઈ ગઈ. મારું આખું શરીર બરફ જેવું શૂન્ય પડી ગયું હતું. તે ચેટ તે દરિંદા વિક્રમની હતી. રાજીવે લખ્યું હતું, મને કોઈ ભૂલ નથી જોઈતી વિક્રમ. મેં 5 કરોડની ડિસેબિલિટી પોલિસી લઈ લીધી છે. તારે બસ એટલું કરવાનું છે કે જ્યારે હું શહેરની બહાર જાઉં ત્યારે તારે તેને સીડી પરથી ધક્કો મારવાનો છે, અથવા તેની કરોડરજ્જુ પર કોઈ એવો ભારે ઘા કરવાનો છે કે તેની નીચેની બોડી હંમેશા માટે પેરેલાઇઝ થઈ જાય. વિક્રમનો જવાબ હતો, ભાઈ તમે ટેન્શન ન લો. હું થેરાપીના બહાને તેના શરીરની નસો એટલી નબળી કરી દઈશ કે એક ધક્કામાં તેની કરોડરજ્જુ તૂટી જશે. તે આખી જિંદગી વ્હીલચેર પર રહેશે. બસ મરશે નહીં. હા, તે મરવી ન જોઈએ. 5 કરોડનું ઇન્સ્યોરન્સ ક્લેમ ત્યારે જ મળશે જ્યારે તે 100% અપંગ સાબિત થશે. કામ થતાં જ મને ખબર કરશે. હું તને તારો 50 લાખનો હિસ્સો આપી દઈશ. તે શબ્દો, તે ખોફનાક શબ્દો મારા મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. મારો પોતાનો પતિ, તે માણસ જેના માટે મેં મારું ઘર પરિવાર છોડ્યું હતું, તે મારા જીવનનો નહીં, મારી જિંદગીનો દુશ્મન બનીને બેઠો હતો. તે મને મારવા નહોતો માંગતો. તે મને જીવતી લાશ બનાવવા માંગતો હતો. ફક્ત અને ફક્ત તે 5 કરોડના ઇન્સ્યોરન્સના પૈસા માટે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તૂટીને વિખેરાઈ ગઈ હતી. જે માણસને હું ભગવાન માનતી હતી તે એક લાલચુ અને નીચ શેતાન નીકળ્યું. મેં તરત જ તે આખી ચેટનો એક સ્ક્રીનશોટ લીધો અને મારી એક સેક્રેટરી ઈમેલ આઈડી પર મોકલી દીધો. તે પછી મેં તે મેસેજ ડિલીટ કરી દીધો અને ફોન એવી જ રીતે રાખી દીધો જેવો તે પડ્યો હતો. રાજીવ બાથરૂમમાંથી બહાર આવ્યો. તેણે મને જોઈ. હું સામાન્ય હોવાનો નાટક કરી રહી હતી, પણ
મારી અંદર એક જ્વાળામુખી ફાટી રહ્યો હતો. તે દિવસે મેં ફેસલો કરી લીધો કે હું રડીશ નહીં, હું કોઈની પાસે ભીખ નહીં માંગુ. હું પોલીસ પાસે પણ સીધી જઈ શકતી નહોતી, કારણ કે રાજીવ બહુ અમીર અને વગદાર માણસ હતો. તે કોઈ પણ વકીલને ખરીદીને ફરી જાત અને કહેત કે આ ચેક તો નકલી છે. મારે તેને અને તે દરિંદા વિક્રમને રંગે હાથ પકડવાના હતા. મારે એક એવો ઝાડ બિછાવવાનો હતો જેમાં તે બંને તરફડીને બરબાદ થાય. એટલા માટે મેં આ બધું નાટક કર્યું. મેં ડરવાનો નાટક કર્યો. મેં રાજીવને ફરિયાદ કરવાનો નાટક કર્યો કે વિક્રમ મને ખોટી રીતે અડે છે. મને ખબર હતી રાજીવ મને ધમકાવશે. રાજીવનો પ્લાન મને અપંગ કરવાનો હતો, પણ રાજીવ એ ભૂલી ગયો હતો કે તેણે જે ગુંડાને ડૉક્ટર બનાવીને મોકલ્યો છે તેની દાનત કેટલી નીચ છે. વિક્રમનું કામ ફક્ત મારું હાડકું તોડવાનું હતું, પણ જ્યારે તેણે મને તે ઘરમાં બિલકુલ એકલી જોઈ તો તેના લાલચ પર હાવી થઈ ગઈ. તે મને અપંગ કરતા પહેલા મારા શરીરને પીંખવા માંગતો હતો. તે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને મારી ઇજ્જત બરબાદ કરવા માંગતો હતો. અને વિક્રમની આ જ ગંદી દાનત મારી સૌથી મોટી ઢાલ બની ગઈ. જો તે સીધો આવીને મને ધક્કો મારી દેત તો કદાચ આજે હું વ્હીલચેર પર હોત, પણ તેણે દરવાજાનું સ્ટોપર લગાવ્યું. તેને મને પલંગ પર બાવી મારા કપડાં ખેંચ્યા અને આ બધામાં તેણે મને તે 10 મિનિટ આપી દીધી જે મારે તેની ખોપડી તોડવા માટે જોતી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. હવે મારા માસ્ટર પ્લાનનો બીજો ભાગ શરૂ થવાનો હતો. મારે આ આખા રૂમને એક ક્રાઇમ સીનમાં બદલવાનો હતો. એક એવો ક્રાઇમ સીન જેને જોઈને પોલીસને ખાતરી થઈ જાય કે મેં જે કંઈ પણ કર્યું તે પોતાની ઇજ્જત અને જીવ બચાવવા માટે સેલ્ફ ડિફેન્સમાં કર્યું છે. મેં તે પિત્તળની ફૂલદાનીને વિક્રમના શરીર પાસે જમીન પર ફેંકી દીધી. પછી મેં મારી સીને પોતે જ પોતાના હાથે વધુ ફાડી નાખી. મેં તેના ગળાને જોરથી ખેંચ્યું જેથી તેના બટન તૂટીને જમીન પર પડી ગયા. મેં પલંગની ચાદરોને ખરાબ રીતે ખેંચીને વેરવિખેર કરી દીધી. સાઈડ ટેબલનો લેમ્પ જમીન પર પટકીને તોડી નાખ્યો. રૂમનો બધો સામાન એવી રીતે વેરવિખેર કરી દીધો જાણે અહીં કોઈ બહુ ભયાનક લડાઈ થઈ હોય. પણ આટલું પૂરતું નહોતું. પોલીસ બહુ ચાલાક હોય છે. તેમને શરીર પર પુરાવા જોઈતા હતા. મેં મારા દાંત પીસ્યા. મેં મારા જ નખથી મારી ગરદન પર, મારા હાથો પર, મારી ચાંગો પર એટલી જોરથી અને એટલી નિર્દયતાથી ઉછરડા માર્યા કે મારી ત્વચા ઉખડી ગઈ. દર્દ બહુ ભયાનક હતું, પણ મારી અંદર બદલાની આગ તે દર્દ કરતાં ક્યાંય ઘણી વધારે હતી. મેં મારા વાળ પૂરેપૂરા વેરવિખેર કરી લીધા. મેં મારી આંખોને જોર જોરથી ચોળી જેથી તે લાલ અને સોજી ગયેલી લાગે. હવે હું બિલકુલ એવી બિચારી અને ડરેલી સ્ત્રી લાગી રહી હતી જેની સાથે અત્યારે જ કંઈક બહુ ખરાબ કરવાની કોશિશ થઈ હોય. મેં વિક્રમના ખિસ્સામાં હાથ નાખ્યો. તેનો ફોન કાઢ્યો. મને ખબર હતી કે આ ફોન જ તે સૌથી મોટું હથિયાર છે જે મારા પતિ રાજીવને ફાંસીના માંચડા સુધી પહોંચાડશે. મેં વિક્રમના અંગૂઠાને તેના ફોનના ફિંગરપ્રિન્ટ સેન્સર પર લગાવ્યું. ફોનનું લોક તરત જ ખુલી ગયું. મેં સમય બગાડ્યા વગર રાજીવ અને તેની વચ્ચેની તે બધી વોટ્સએપ ચેટ્સ, બધી કોલ રેકોર્ડિંગ મારા ફોન પર ફોરવર્ડ કરી લીધી.
પુરાવા હવે મારી પાસે હતા. મારી ઝાડ હવે પૂરેપૂરી કસાઈ ચૂકી હતી. મેં મારો ફોન ઉઠાવ્યો અને 100 નંબર ડાયલ કર્યા. ફોન ઉપાડતા જ મેં મારા અવાજમાં દુનિયાનો સૌથી ભયાનક ડર અને રડવું ભરી દીધું. મારી એક્ટિંગ કોઈ ઓસ્કાર જીતનારી હિરોઈનથી ઓછી નહોતી. બચાવો, હેલો પોલીસ, પ્લીઝ મને બચાવો. મારા ઘરમાં ડૉક્ટર, તેણે સ્ટોપર લગાવી દીધી. તે મને મારી નાખશે. તેને મારા કપડાં, પ્લીઝ જલ્દી આવો. હું ફોન પર ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને મેં ફોન લાઈનની ચાલુ છોડીને જમીન પર ફેંકી દીધું. મેં એવું દેખાડ્યું જાણે તે દરિંદો હજુ પણ મારા પર જ હુમલો કરી રહ્યો હોય. બરાબર 15 મિનિટ પછી મારા ઘરની બહાર પોલીસની ગાડીઓ આવી ગઈ. ઘરનો બહારનો દરવાજો ખુલ્લો હતો. પોલીસવાળા દોડતા અંદર આવ્યા અને બેડરૂમનો દરવાજો તોડવા લાગ્યા. મેં પોતે જ સ્ટોપર ખોલી દીધી અને ધ્રુસકે રડતા મહિલા હવલદારને ઘરે વળગી પડી. રૂમનું દ્રશ્ય જોઈને પોલીસવાળાના પણ રૂવાંડા ઊભા થઈ ગયા હતા. લોહી લુહાણ વિક્રમ જમીન પર પડ્યો હતો. તેના શ્વાસ ઉખડી રહ્યા હતા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તે કોમામાં જઈ ચૂક્યો હતો. ઇન્સ્પેક્ટરે મને પૂછ્યું, મેડમ, આ બધું શું છે? આ માણસ કોણ છે? મેં ડસકા ખાતા ધ્રુજતા અવાજમાં કહ્યું, સર, આ થેરાપિસ્ટ છે. મારા પતિ શહેરની બહાર ગયા હતા. તેને ઘરને સૂનું જોઈને મને દબોચી લીધી. આ મારી સાથે ખોટું કરવા માંગતો હતો, સર. મેં મારી ઇજ્જત બચાવવા માટે પાસે રાખેલી ફૂલદાની તેના માથા પર મારી દીધી. તમે જે કર્યું તે કાયદેસર તમારો હક છે, મેડમ, અને રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કહેવાય છે. તમે ચિંતા ન કરો. ઇન્સ્પેક્ટર મને દિલાસો આપતા કહ્યું, પણ સર, મેં મારા આંસુ લૂછતા મારો માસ્ટર સ્ટ્રોક ફેંક્યો. આ ફક્ત જબરદસ્તીની કોશિશ નહોતી. આ મારા પતિની રચેલી સાજિશ હતી. તે મને અપંગ બનાવવા માંગતા હતા. ઇન્સ્પેક્ટરે ખરાબ રીતે ચોંકી ગયું. શું કહી રહ્યા છો તમે? તમારો પોતાનો પતિ? મેં મારો ફોન કાઢ્યો અને ઇન્સ્પેક્ટરની સામે રાજીવ અને વિક્રમની તે બધી ચેટ્સ, તે 5 કરોડની પોલિસીના કાગળો અને તે વોઇસ રેકોર્ડિંગ મૂકી દીધા. આ જુઓ સર, આ માણસ મારી કરોડરજ્જુ તોડવા આવ્યો હતો, જેથી મારા પતિને 5 કરોડનો ડિસેબિલિટી ક્લેમ મળી શકે. પણ તેની દાનત બગડી ગઈ અને તેને મારા પર ગંદો હુમલો કરી દીધો. સબૂત એટલા પાકા અને સાફ હતા કે પોલીસવાળાના હોશ ઉડી ગયા. બીજી તરફ રાજીવ દિલ્હી એરપોર્ટ પર કોફી પીતો બહુ આરામથી પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. તે વિક્રમના તે મેસેજની રાહ જોતો હતો જેમાં લખ્યું હોય કે કામ થઈ ગયું ભાભીજી, હવે આખી જિંદગી ઊભા થઈ શકશે નહીં. પણ તેની પાસે વિક્રમનો મેસેજ ન આવ્યો. તેની સામે દિલ્હી પોલીસની એક ટીમ આવી, જેને અમારા શહેરની પોલીસે બધી જાણકારી અને ધરપકડ વોરંટ મોકલી દીધું હતું. મિસ્ટર રાજીવ, તમારી પત્નીની હત્યાની સાજિશ રચવા અને ઇન્સ્યોરન્સના ફ્રોડના ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવે છે. રાજીવના હાથમાંથી કોફીનો કપ છૂટીને જમીન પર પડી ગયો. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેને સમજાતું જ નહોતું કે તેની ફૂલ પ્રૂફ પ્લાનિંગ આખરે ઊંધી કેવી રીતે પડી ગઈ. જે સ્ત્રી વ્હીલચેર પર હોવી જોઈતી હતી, તેણે તેને હદ કરી કેવી રીતે પહેરાવી દીધી. 2 મહિના પછી અદાલતનો રૂમ
ખીચોખીચ ભરેલો હતો. હું વિટનેસ બોક્સમાં ઊભી હતી. મેં એક બહુ જ સાદી સુતરાઉ સાડી પહેરી હતી. હું આજે પણ તે જ શાંત અને મજબૂત સ્ત્રી હતી. સામે કઠડામાં મારો પતિ રાજીવ ઊભો હતો. તે માણસ જે ક્યારેય મોંઘી ગાડીઓમાં ફરતો હતો, આજે ગુનેગારોના કપડાં પહેરી માથું ઝુકાવી ઊભો હતો. તેનું બધું અભિમાન, તેનો બધો ઘમંડ ધૂળમાં મળી ચૂક્યો હતો. તે એક ઉંદરની જેમ ડરેલો લાગતો હતો. વિક્રમ હોસ્પિટલમાં હજુ પણ કોમામાં હતો. તેની ખોપરીનું હાડકું એટલું ખરાબ રીતે તૂટી ગયું હતું કે ડૉક્ટરોએ કહી દીધું હતું કે જો તે હોશમાં આવ્યો તો પણ કદાચ આખી જિંદગી પથારીવશ જ રહેશે. બધા પુરાવા, બધી કોલ્સ, બધા મેસેજ અદાલતની સામે રાખવામાં આવ્યા. જજ સાહેબે પોતાનો ફેસલો સંભળાવ્યો. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા આ અદાલત રાજીવને પોતાની જ પત્નીની હત્યાની સાજિશ રચવા, ઇન્સ્યોરન્સ ફ્રોડ કરવાના ગુનામાં દોષી ઠેરવે છે. અદાલત ગુનેગાર રાજીવને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારે છે અને સાથે જ કારણ કે આ સાજિશમાં સુહાનીજીના જીવનને સીધું જોખમ હતું અને ગુનેગારે તેમને શારીરિક અને માનસિક રીતે અત્યાચાર કર્યો છે. કાયદા હેઠળ રાજીવની બધી સંપત્તિઓ, તેનું ઘર અને માલિકી હક આજથી સુહાનીજીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. રાજીવે શૂન્ય નજરોથી મારી તરફ જોયું. મેં તેની તરફ જોયું. મારા ચહેરા પર કોઈ દયા નહોતી. મેં તેને એક હળવી ઠંડી સ્મિત આપી. તેને મને 5 કરોડ માટે અપંગ બનાવવાનું વિચાર્યું હતું. મેં તેની 50 કરોડની આખી મિલકત જ છીનવી લીધી હતી. મેં તેને રોડ પર લાવી દીધો હતો. મારી આ વાર્તા કોઈ બિચારી સ્ત્રીની વાર્તા નથી મિત્રો. સ્ત્રીના શરીરને જોઈને ટપકાવનારા અને તેને નબળી સમજીને વાપરનારા પુરુષો અવારનવાર એ ભૂલી જાય છે કે જ્યારે વાત એક સ્ત્રીના અસ્તિત્વ, તેના જીવ અને તેના સન્માન પર આવે છે ત્યારે તે દુર્ગામાંથી કાલી બનવામાં 1 સેકન્ડ પણ લગાવતી નથી. મેં મારી ઇજ્જતને જ મારું હથિયાર બનાવ્યું અને મારા લાલચુ અને તે નીચ પતિના ગળામાં ફાંસીનો ફંદો નાખી દીધો. તો જો તમને મારી આ લડાઈ અને મારો આ ખોફનાક વિજય પસંદ આવ્યો હોય, જો તમારા પર રૂવાડા ઊભા થયા હોય, તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ પરિવારનો હિસ્સો બનો, જેથી આવી જ રૂવાણા ઊભા કરી દે તેવી અને મગજ હલાવી દે તેવી વાર્તાઓ હું તમારા સુધી લાવતી રહું. ધન્યવાદ, આભાર, ટેક કેર, બાય બાય.